લર્ન કરવાનો છે એ ટોપિક છે સેલ્સ ટ્રેનિંગ. તો ફર્સ્ટ આપણે એમાં જે લર્ન કરશું એડવાન્ટેજીસ ઓફ ધી સેલ્સ ટ્રેનિંગ, કે આપણે જ્યારે સેલ્સ કરવા માટે કોઈ વ્યક્તિને અપોઇન્ટ કરવીએ તો એ વ્યક્તિને આપણે પહેલાં ટ્રેનિંગ આપવી પડે કે કઈ રીતે સેલિંગ કરવાનું છે, એના અલગ અલગ મેથડ્સ શું છે. તો એના એડવાન્ટેજીસ શું છે એ આપણે લર્ન કરવાના છે. એડવાન્ટેજીસ ઓફ ધી સેલ્સ ટ્રેનિંગ. એડવાન્ટેજીસ ટુ ધી કંપની, તો કે કંપનીને શું બેનિફિટ થાય સેલ્સ ટ્રેનિંગ આપવાથી. સેલિંગ કોસ્ટ કેન બી રિડ્યુસ્ડ ટુ અ સાઇઝેબલ એક્સટેન્ટ. સ્કેલ્સ ટાર્ગેટ કેન બી અચીવ. તો એનો જે ટાર્ગેટ એને ડિસાઇડ કરેલો હોય એ ટાર્ગેટ છે એ અચીવ થઈ જશે. કે ટ્રેનિંગ આપણે આપેલી હશે તો એને બધી મેથડ્સનો ખ્યાલ હશે, કઈ રીતે કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરવું એ એને ખ્યાલ હશે, તો એ પ્રોપર વેની અંદર કસ્ટમરને હેન્ડલ કરી શકશે. સેલિંગ કોસ્ટ છે એ રિડ્યુસ થઈ જશે, બરાબર છે. તો સેલિંગ કોસ્ટ જો રિડ્યુસ થઈ જશે તો આપણું જે વધારે પ્રોફિટ છે એ પ્રોફિટનો જે પોર્શન છે એ વધી જશે. પ્રોફિટ કેન બી મેક્સિમાઇઝડ. Difficulties in launching a sales campaign can be tackled effectively. The reputation, goodwill and the image of the firm increases. તો જે આપણે જો સારી સર્વિસીસ કસ્ટમરને આપશું અને પ્રોપર વેની અંદર જે આપણે સેલ્સ સર્વિસીસ આપશું અને કસ્ટમર છે જો એ આપણી પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ હશે તો આપણી ગુડવિલ છે અને આપણી રેપ્યુટેશન છે એ ઇન્ક્રીઝ થશે. માર્કેટની અંદર આપણી જે રેપ્યુટેશન છે એની અંદર ઘણો બધો વધારો આવશે, જેનાથી કસ્ટમર છે તમે કોઈ પણ પ્રાઇસ રાખેલી હશે તો તમારી ઇમેજના કારણે એ વસ્તુ છે એ પરચેસ કરશે. સુપરવિઝન બીકમ્સ ઇઝી. એબિલિટી કેન બી ડેવલપ્ડ વિધિન સેલ્સમેન બાય whom they become capable of tackling varieties of the problems. તો એબિલિટી છે એ ડેવલપ થશે સેલ્સમેનની, કે જેનાથી અલગ અલગ પ્રોબ્લેમ્સ છે એ ટેકલ કરી શકશે. અલગ અલગ મીન્સ કે કોઈ પણ કસ્ટમર છે તો એવું ન હોય કે તમને ટ્રેનિંગની અંદર જેટલા ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ આપતા શીખવાડેલા હોય તો એવા જ આન્સર્સ છે એ તમારે આપવાના થાય, તો એવા જ ક્વેશ્ચન અરાઇઝ થાય. એના જે ક્રાઇટેરિયા છે એની બહારના ક્વેશ્ચન્સ છે એ કોઈ પણ કસ્ટમરને થાય તો તમે એને પણ હેન્ડલ કરી શકો છો. એવી એબિલિટી છે એ સેલ્સમેનની અંદર ડેવલપ થશે. More qualified and skillful salesmen are attracted for the job. Customer gets satisfied and goal of the company can be achieved. તો કંપનીનો ગોલ અચીવ થશે અને જે કંપની છે એને સેલ્સમેન છે મોર ક્વોલિફાઈડ અને સ્કિલફુલ મળશે. ઓર એની જે રો સ્કિલ્સ છે બરાબર છે કે જે એને આપણે ટ્રેનિંગથી આપણે એ જે સ્કિલ્સ છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકશે. તો આ બધા એડવાન્ટેજીસ કંપનીને થશે. નેક્સ્ટ છે કે સેલ્સમેન જે અપોઇન્ટ કરેલો છે એને શું એડવાન્ટેજીસ થશે સેલ્સ ટ્રેનિંગથી. એડવાન્ટેજીસ ટુ ધી સેલ્સમેન. મોર સ્કિલ્સ કેન બી ડેવલપ વિધિન સેલ્સમેન. અર્નિંગ્સ ઓફ સેલ્સમેન ઇન્ક્રીઝીસ. તો સેલ્સમેન છે એ જો સારી એવી સર્વિસ આપતો હશે તો એનું પ્રમોશન મળશે, બરાબર છે. તો એની સેલેરી ઇન્ક્રીઝ થશે તો એની અર્નિંગમાં ઇન્ક્રીઝ થશે. કોન્ફિડન્સ છે એનો વધારે થઈ જશે, કે પહેલાં જ્યારે એને અપોઇન્ટ કરેલો હોય ત્યારે એને કોઈ કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ ન કરેલો હોય, બરાબર છે. પછી એને જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે તો એનો કોન્ફિડન્સ છે એ હાઈ થઈ જશે. They get chance for promotion and they work more than the assigned target. તો એ પોતાની જાતે છે એ પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ માટે પણ વર્ક કરી શકે, જેનાથી એને પોતાના ગોલ્સ છે અચીવ થશે, એની સાથે સાથે કંપનીના પણ અચીવ થશે. નેક્સ્ટ છે ડિસએડવાન્ટેજીસ ઓફ ધી સેલ્સ ટ્રેનિંગ. There is a difference of opinion among the experts regarding training. Some experts believe that the salesmen are born. The qualities of salesmen by birth are raw qualities. These raw qualities can be shaped and precision can be developed by imparting proper training to them. તો આપણે જેમ એડવાન્ટેજીસની અંદર લર્ન કરેલું કે આપણે જ્યારે ટ્રેનિંગ છે આપીએ તો એ ઓલરેડી સેલ્સમેનની અંદર છે રો સ્કિલ્સ તો હોય કે કઈ રીતે કસ્ટમરને છે એ આપણે એમને આપણી પ્રોડક્ટ છે કઈ રીતે સેલ કરી શકીએ. બટ એ જે રો ક્વોલિટીઝ છે એને શેપ કઈ રીતે આપી શકાય, તો કે સેલ્સ ટ્રેનિંગ તમે એને આપો તો એ છે એને શેપ મળશે અથવા તો એને એક આઈડિયાઝ મળશે કે કઈ રીતે તમે કસ્ટમર છે વેરિયસ ટાઈપ્સના કસ્ટમર છે એ તમારી શોપ ઉપર આવતા હોય તો તમે વેરિયસ ટાઈપ્સના કસ્ટમર છે એની અલગ અલગ ડિમાન્ડ તો તમે એને કઈ રીતે સેટિસ્ફાઈડ કરી શકો. The another disadvantage of the imparting training is that it is very costly. For large sized firm, it becomes necessary to set up a separate department for imparting training. તો જે અનધર એનો ડિસએડવાન્ટેજ છે કે આપણે ટ્રેનિંગ છે એ આપણા માટે કોસ્ટલી છે. જેમ કે સેલ્સમેનને તમે અપોઇન્ટ કરો પછી એના માટે તમે અરેન્જમેન્ટ કરો કે જેને એ વ્યક્તિ છે એને ટ્રેનિંગ આપી શકે, એના માટે તમે કોઈ પ્રિમાઇસીસ રાખેલું છે અથવા તો તમે એમને અલગ અલગ પ્રોજેક્ટ આપેલા છે તો એ બધી કોસ્ટ છે એ વધારે કોસ્ટલી થઈ જશે.
ફોર લાર્જ સાઇઝ ફોર્મ, તો આ લાર્જ સાઇઝ ફોર્મ છે એના માટે નેસેસરી છે કે અલગથી એક ડિપાર્ટમેન્ટ છે સેટ કરેલો હોય કે જે સ્પેશિયલ ટ્રેનિંગનું જ વર્ક કરતો હોય છે, બરાબર છે કે તો એ લોકો માટે એટલું કોસ્ટલી નથી. બટ જે સ્મોલ સાઇઝ ફોર્મ છે, મીડિયમ સાઇઝ ફોર્મ છે એના માટે છે એ લોકો ડિપાર્ટમેન્ટ ન રાખી શકે કારણ કે એના પાસે એટલા એમ્પ્લોઈઝ નથી, તો એના માટે વધારે કોસ્ટલી થશે. The third disadvantage is that the training is imparted to trainees by an experienced and senior salesman. He has to set his work aside for conducting training program. તો ટ્રેનિંગ પ્રોગ્રામ છે તો એ ટ્રેનિંગ છે, બરાબર છે, એના ટ્રેનીઝ છે એની એક્સપિરિયન્સ જે પર્સન છે અથવા તો કોઈ એના સિનિયર છે એ એને ટ્રેનિંગ આપશે, બરાબર છે. તો એ જેવું વર્ક કરતા હશે અથવા તો એને જેટલો વસ્તુનો ખ્યાલ હશે એટલી જ એ ટ્રેનિંગ આપશે. એ વધારે જે એક એક્સપર્ટ આપી શકે એટલી ટ્રેનિંગ એને નહીં આપી શકે. The another argument raised in favor of disadvantage of training is that experience matters rather than training. This argument is also partially correct. Obtaining the experience is a long-term process. On other hand, training is a short-term process. તો ટ્રેનિંગ છે એ શોર્ટ ટર્મ પ્રોસેસ છે, બટ જે એની અંદરથી જે એક્સપિરિયન્સ મળે એ લોંગ ટર્મ પ્રોસેસ છે કે જે તમે ઘણા બધા ટાઈમ સુધી તમે એને યુઝ કરી શકો. તમારી મીન્સ કે સેલ્ફને ડેવલપમેન્ટ માટેના જે છે જ્યાં સુધી એ જે ટાઈમ ન આવે ત્યાં સુધી તમે તમારો એક્સપિરિયન્સ છે, બરાબર છે, એને ડેવલપ કરી શકશો અથવા તો જ્યાં સુધી નેક્સ્ટ ટ્રેનિંગનો ટાઈમ ન આવે ત્યાં સુધી તમારા જે નોલેજ છે એની અંદર તમે ઇન્ક્રીઝ કરી શકો અથવા તો તમને જે ટ્રેનિંગ આપવામાં આવેલી છે, બરાબર છે, એના જે ટોપિક્સ છે એના બેઝ છે તમે ઘણું બધું નોલેજ છે એ ગેઇન કરી શકો છો. The another disadvantage of imparting training is that trained salesmen may quit after completion of training. The expenditure made after training may prove to be a failure. તો એનો એક અલગ બીજો એક ડિસએડવાન્ટેજ એ પણ છે કે ઘણા બધા સેલ્સમેન એવા છે કે એ લોકોને અપોઇન્ટમેન્ટ થઈ ગયો, બરાબર, અપોઇન્ટમેન્ટ થયા પછી એ લોકો એને ટ્રેનિંગ મળી જાય, સેલ્સમેન તરીકેની અપોઇન્ટમેન્ટ થઈ જાય, પછી એ લોકો ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી શું કરે તો કે એ જોબ છોડીને વયા જાય. તો જોબ છોડીને વયા જાય તો એની પાછળ આપણે જે એક્સપેન્ડિચર ટ્રેનિંગનો આપણે જે એની પાછળ ઘણો બધો એક્સપેન્ડિચર કરેલો છે તો એ છે એ આપણા માટે તો ફેલિયર ગણાય કારણ કે આપણને એ એક્સપેન્ડિચરનો કોઈ પણ બેનિફિટ મળતો નથી. This argument is again not true. The training must be designed in such a manner that the salesman who intends to quit after the training program must change their mind. તો આ આર્ગ્યુમેન્ટ પણ સાચો નથી કે આપણે ટ્રેનિંગ પ્રોગ્રામ કોઈ એવો આપણે એવી રીતે ગોઠવેલો હોય, બરાબર છે, કે જેના આપણે સેલ્સમેન એવી રીતે ટ્રેનિંગ આપીએ અને એટલું નોલેજ આપીએ, બરાબર છે, કે એ ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરો થયા પછી એનું માઇન્ડ છે એ ચેન્જ કરી જ ન શકે અને કમ્પલસરી છે એ ટ્રેનિંગ આપ્યા પછી એ આપણી જોબ છે એ એક્સેપ્ટ કરી જ લેશે અથવા તો જોબની અંદર કન્ટિન્યુ રહેશે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે સેન્ટ્રલાઇઝ્ડ ટ્રેનિંગ. તો સેન્ટ્રલાઇઝ્ડ ટ્રેનિંગ છે એના કયા કયા એડવાન્ટેજીસ? સેન્ટ્રલાઇઝ્ડ ટ્રેનિંગ છે એ બધા જ એમ્પ્લોઈઝને સેમ આપવામાં આવે. Trainees can meet their senior executive and other staff through such training. તો આમાં છે એ લોકો છે એકબીજાના પોતાના આઈડિયાઝ છે, પોતાનું નોલેજ છે એ બધા એકબીજાને શેર કરશે. The equipments needed for training purpose are available under the one roof. કે આ ટ્રેનિંગ છે એના માટે જે ઇક્વિપમેન્ટ્સની રિક્વાયરમેન્ટ છે તો એ બધા જ એક કંપની મીન્સ એક રૂફ એટલે એક રૂફની નીચે જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરે છે બધાને આ સેમ ટ્રેનિંગનો પર્પઝથી એ લોકોને આ સેન્ટ્રલાઇઝ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. Services and guidance of professionals are made available. Uniform training is imparted. Modern technique of training is implemented and more knowledge is imparted. તો એની અંદરથી તમને ઘણી બધી ટેકનિક્સ છે એ જાણવા મળે અને ઘણું બધું નોલેજ છે એ જાણવા મળે, બરાબર છે, અને અલગ અલગ ગાઈડન્સ છે, રિસ્ટ્રિક્શન્સ છે, ઇન્સ્ટ્રક્શન એ બધું છે એ તમને આ સેન્ટ્રલાઇઝ ટ્રેનિંગ અંદર આપવામાં આવશે. Disadvantages of the centralized training. Centralized training bears the high cost. બરાબર છે, એમાં હાઈ કોસ્ટ છે એ બેર કરવી પડે. જ્યારે આપણે પર્ટિક્યુલર એક સેલ્સમેનને આપતા હોય તો એમાં આપણે ઓછી કોસ્ટ બેર થતી હોય, જ્યારે સેન્ટ્રલાઇઝ ટ્રેનિંગ તો ઘણા બધા લોકો છે તો આપણે એક્સપર્ટ્સ છે અપોઇન્ટ કરવા પડે તો હાઈ કોસ્ટ છે એ બેર કરવી પડશે. Many firms provide the residential facilities to candidates under training. This is an extra cost incurred by the firm. તો આપણે જે એક્સ્ટ્રા આપણા કેન્ડિડેટ્સને જે ફેસિલિટી આપે તો આપણે એક્સ્ટ્રા કોસ્ટ ટ્રેનિંગ અધર ધેન જે કોસ્ટ છે એ બેર કરવી પડશે. The result of such training does not always leads to success. તો આપણે ટ્રેનિંગ છે એનાથી આપણે એવું ન પ્રૂવ કરી શકીએ કે આનાથી સક્સેસ મળશે જ, બરાબર છે, એવી કોઈ ગેરંટી નથી હોતી. બટ આ એક છે એ આપણે
એક સ્ટેપ છે કે જેનાથી આપણે સક્સેસની નજીક જઈ શકીએ. Due to the development of extraordinary skills in salesmen, their morale is affected. તો આપણે જે ડેવલપમેન્ટ છે એ કરીએ છીએ અથવા તો એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કિલ્સ છે એનાથી આપણામાં ડેવલપ થશે તો આપણે વધારેમાં વધારે ગોલ્સ છે અચીવ કરી શકશું, શોર્ટ ટર્મ ગોલ્સ છે એ અચીવ કરી શકશું. The staff imparting such a training based to the sacrifices the responsibilities assigned to them. તો આપણે સ્ટાફ છે એને આપણે ટ્રેનિંગની અંદર આપણે જો એને રાખી દઈશું બરાબર છે તો શું થાય તો કે ટ્રેનિંગની અંદર આપણે એ સ્ટાફને રાખશું તો એનું એ જે વર્ક કરે છે એ વર્કની કોસ્ટ આપણે બેર કરવી પડશે અથવા તો એ રિસ્પોન્સિબિલિટી છે એને સેક્રિફાઈસ કરવી પડશે. તો આ એના ડિસએડવાન્ટેજીસ છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે મોટિવેશન થ્રુ ધ સેલ્સ કોન્ફરન્સીસ એન્ડ સેલ્સ કોન્ટેસ્ટ. તો અલગ અલગ આપણે સેલ્સ કોન્ટેસ્ટ છે એ થતા હોય છે કે જેની અંદર આપણે સેલ્સ ટેકનિક્સ છે, સેલ્સ મેથડ્સ છે એ બધું છે એ તમને સમજાવવામાં આવે અને મોટિવેશન આપવામાં આવે સેલ્સમેનને કે કઈ રીતે તમે વધારેમાં વધારે સેલ્સ કરીને ગેઇન કરી શકશો. તો એમાં ફર્સ્ટ જે ટોપિક છે મિનિંગ ઓફ મોટિવેશન. તો મોટિવેશનનો મિનિંગ શું થાય? Increase in motivation leads to a better performance and decrease in motivation leads to poorer performance. મોટિવેશન મીન્સ કે આપણે કોઈ પણ વસ્તુ જે કરીએ છીએ એની અંદર આપણે ઉત્સાહ વધારે એન્થુઝિયાઝમ છે ઇન્ક્રીઝ કરીએ બરાબર છે તો એ વન ટાઈપ ઓફ મોટિવેશન છે. જો મોટિવેશન ઇન્ક્રીઝ થશે તો આપણું પરફોર્મન્સ છે એ પણ હાઈ થશે, બેટર થશે. તો જો આપણું મોટિવેશન ડિક્રીઝ થઈ જશે તો આપણું પરફોર્મન્સ છે એ પુઅર થઈ જશે. In other words of Allen, poorly motivated people can nullify the soundest organization. તો જો કોઈ પણ આપણા ઓર્ગેનાઇઝેશન અંદર કોઈ પણ જે એમ્પ્લોય છે બરાબર મોટિવેટેડ નહીં હોય તો શું થશે તો કે એનું ઓર્ગેનાઇઝેશન છે એ સાઉન્ડેસ્ટ ઓર્ગેનાઇઝેશનમાંથી એ છે કન્વર્ટ થઈને સાઉન્ડેસ્ટમાંથી શું થઈ જશે તો કે બની શકે કે એ ઓર્ગેનાઇઝેશન બંધ કરવું પડે એવી પોઝિશનમાં આવી જાય કે બધા જ લોકોને છે એ નેગેટિવિટી ફેલાવી દેશે તો જેનાથી આપણે પ્રોપર વેની અંદર વર્ક નહીં કરી શકીએ અને આપણને કોઈ બેનિફિટ નહીં. The success of any sales organization depends on the efficiency and method of working of its sales force. So, કોઈ પણ સેલ્સ ઓર્ગેનાઇઝેશન એની સક્સેસ છે કેના ઉપર ડિપેન્ડ છે તો કે એની વર્કિંગ મેથડ શું છે અથવા તો એ સેલ્સ ફોર્સ છે એની ઇફિશિયન્સી શું છે એના ઉપર ડિપેન્ડ છે આખી ઓર્ગેનાઇઝેશનની સક્સેસ. The sales organization can appoint efficient and able salesmen, compel them to be physically and mentally present on the job, but it is not essential to have their devotion, loyalty, sincerity, initiative, zeal, corporation, interest and confidence. તો આપણે સેલ્સ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર કોઈ પણ વ્યક્તિને આપણે જે સેલ્સમેન તરીકે અપોઇન્ટ કરીએ તો પહેલા આપણે એમની ટેસ્ટ લીધેલી હોય બરાબર છે કે એ આપણા ઓર્ગેનાઇઝેશન માટે પરફેક્ટ છે કે નહીં, પછી આપણે એમને ટ્રેનિંગ આપીએ. તો એ એસેન્શિયલ નથી કે જ્યારે એ જોબ ઉપર આવે બરાબર છે તો ત્યારે એ અપોઇન્ટ ટાઈમે એની પાસે બધી જેવી સ્કિલ્સ હોય બટ આપણે એમને ટ્રેનિંગ આપીએ તો એ સ્કિલ્સ છે એ બધી એને શેપ્ડ મળશે બરાબર છે. તો એ વ્યક્તિ છે એ એવો હોવો જોઈએ એનામાં એટલી એબિલિટી હોવી જોઈએ કે મેન્ટલી અને ફિઝિકલી બે એટ અ ટાઈમ જે જોબનો ટાઈમ છે તો એ એટ અ ટાઈમ ત્યાં જ પ્રેઝન્ટ હોવો જોઈએ. મોટિવેશન ઇઝ લિંક્ડ વિથ વિલ ટુ વર્ક. તો મોટિવેશન છે એ કોઈ પણ વ્યક્તિ છે એમને વર્ક કરવા માટે મોટિવેશનની રિક્વાયરમેન્ટ છે. મોટિવેશન મળશે તો એને કોઈ પણ વર્ક કરવાની છે ઈચ્છા થશે બરાબર છે એને વિલ થશે. It is the act of changing the physiology of the salesman to make him to work better. It is the task of intensifying the desire to work at one's highest. It is encourage, stimulate, elevate to lift up productivity. તો એમને જે ફિઝિકોલોજી કે સેલ્સમેન એક હ્યુમન બિંગ છે તો એની ફિઝિકોલોજી પ્રમાણે આપણે એમને જો વર્ક છે તમે એક વ્યક્તિને એક વર્ષ સુધી એકને એક સરખું વર્ક આપે રાખો તો એ વ્યક્તિ છે એ વર્કથી કંટાળી જાય. તો એના માટે એને વર્કની અંદર ચેન્જ મળે તો એ છે પ્રોપર વેની અંદર મોટિવેશન લઈ શકે અને વર્ક બેટર વેની અંદર કરી શકે. તો આ બધા છે એના મોટિવેશનનો મિનિંગ છે કે જેને આપણે સમજી શકીએ કે મોટિવેશન છે એ એક સેલ્સમેન માટે કેટલું રિક્વાયરમેન્ટ છે, કેટલું નેસેસરી છે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ મોટિવેશન. Motivation encourages the sales force to work with utmost efficiency. Motivation is a goal-oriented process. It directs a salesman to achieve the desired goals and target within the prescribed time. તો goal-oriented process છે કે જો આપણે એમને મોટિવેટ કરેલા હશે બરાબર છે એનું ઇન્ક્રીઝ કરેલું હશે તો એ સેલ્સમેન છે એ જે ડિઝાયર્ડ ગોલ છે અથવા તો
જે આપણે ડિસાઇડેડ ગોલ છે એ અચીવ કરી શકશે એટ અ પ્રિસ્ક્રાઇબ ટાઈમ. મોટિવેશન ડેવલપ ધ કોર્પોરેશન અમંગ્સ ધ સેલ્સમેન એઝ વેલ એઝ ઇન બિટવીન ધ સેલ્સમેન એન્ડ ધ સેલ્સ મેનેજમેન્ટ. તો સેલ્સમેન અને સેલ્સ મેનેજમેન્ટ છે બે વચ્ચેનું કોર્પોરેશન છે એ ડેવલપ થતું હોય છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કમ્યુનિકેટ કરશે, કોઓર્ડિનેશન કરશે અને એકબીજા સાથેનું નોલેજ છે એ શેર કરશે અને પ્રોપર વેની અંદર વર્ક કરશે. Motivation is the moral boosting the activity. It raises the moral of sales force, which is in the interest of business enterprise too. તો મોટિવેશન છે એક બૂસ્ટિંગ એક્ટિવિટી છે કે જેનાથી આપણે આપણો મોરલ છે ઇન્ક્રીઝ થશે, બરાબર છે, આપણે વર્ક કરવા માટે એક પ્રોપર વે મળશે, બરાબર છે, ડાયરેક્શન મળશે. મોટિવેશન ઇન્ક્રીઝેસ ધ વર્કિંગ કેપેસિટી ઓફ ધ સેલ્સમેન. તો સેલ્સ ફોર્સ છે એની વર્કિંગ કેપેસિટી ઇન્ક્રીઝ કરશે. જો આપણને કોઈ મોટિવેશન નથી મળેલું તો આપણે વર્ક તો કરતા હોય બટ આપણને કોઈ ઇન્થુઝિયાઝમ નથી, આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી. બટ જો મોટિવેશન મળેલું છે તો આપણી કેપેસિટી ઇન્ક્રીઝ થશે, આપણને પણ ઇન્ટરેસ્ટ એની અંદર થશે કે આપણે કોઈ પણ વસ્તુ છે એ પ્રોપર વેની અંદર કરીએ. મોટિવેશન પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન ડેવલપિંગ ધ હ્યુમન રિલેશન. Motivation develops the interest and devotion of the sales force towards their work, and motivation is most for satisfying the economic, social and physiological needs of the salesman. તો મોટિવેશન છે એનાથી છે આપણે ઇકોનોમિક આપણી કોઈ પણ જે નીડ્સ છે એને સેટિસ્ફાઈડ કરી શકીએ, સોશિયલ નીડ્સ કે આપણે આપણું નેમ ફેમ છે એ આપણે સેટિસ્ફાઈડ કરી શકીએ, ફિઝિકોલોજીકલ નીડ્સ છે કે નેસેસરી જે થિંગ્સ છે, જે ફિલિંગ્સ છે, આપણે કોઈ પણ વર્ક કરીએ છીએ તો ડિગ્નિટી વર્ક છે તો એ બધી જ જે ફિલિંગ્સ છે એ સેટિસ્ફાઈડ થઈ શકે થ્રુ મોટિવેશન. મોટિવેશન પ્રોવાઇડ્સ ધ જોબ સેટિસ્ફેક્શન ટુ ધ સેલ્સમેન. તો એમને જો મોટિવેશન મળેલું હશે, બરાબર છે, તો સેલ્સમેન છે એને જોબની અંદર સેટિસ્ફેક્શન મળશે કે એ જે જોબ કરે છે એ પરફેક્ટ છે અથવા તો એ કંપનીનો એક પાર્ટ છે. Motivation creates a sense of responsibility, loyalty, interest, confidence and enthusiasm amongst the salesmen. તો એ એક છે રિસ્પોન્સિબિલિટી ક્રિએટ કરશે કે તમે કોઈ પણ વર્ક છે એના માટે તમને રિસ્પોન્સિબિલિટી આપી દીધી કે આ વર્ક માટે તમે રિસ્પોન્સિબલ છો. તો એ વ્યક્તિને એવું લાગશે કે હું એક આ વર્ક માટે રિસ્પોન્સિબલ છું, એક ડિગ્નિટી પર્સન છું, બરાબર છે. તો એ લોયલ્ટીથી વર્ક કરશે, પોતાના ઇન્ટરેસ્ટથી, કોન્ફિડન્સથી વર્ક કરશે. મોટિવેશન ઇઝ એસેન્શિયલ ફોર ડેવલપમેન્ટ ઓફ ટીમ સ્પિરિટ. તો એ ટીમ સ્પિરિટ એની અંડરમાં જેટલા લોકો વર્ક કરે છે તો એ ટીમને છે પોતે જોડી રાખશે અને એનું ડેવલપમેન્ટ પ્રોપરલી કરશે. ઇઝ એસેન્શિયલ ફોર ઇફેક્ટિવ યુઝ ઓફ હ્યુમન રિસોર્સિસ. તો એની પાસે જેટલા હ્યુમન રિસોર્સ છે એનો ઇફેક્ટિવલી યુઝ કરશે, તો એનું ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ જે આપણે ટોપિક છે ડિસ્કસ કરવાનો છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી મોટિવેશન. The main objective of the motivation is to encourage the salesmen for improving their efficiency so as to achieve their goals. તો આપણે મોટિવેશન છે એના આપણે ઓબ્જેક્ટિવ છે એ લર્ન કરવાના છે કે જે બધા જ છે એડવાન્ટેજીસ અને એના ડિસએડવાન્ટેજીસની અંદર ઓલરેડી ઇન્ક્લુડ થયેલા છે કે મેક્સિમાઇઝ થશે સેલ, એની ઇન્ક્રીઝ થશે એફિશિયન્સી, સેલ્સ ફોર્સ છે, બરાબર છે, તો એનો મોરલ ઇન્ક્રીઝ થશે, રેઝ થશે, પ્રોપરલી વર્ક કરશે. સેલ્સ ફોર્સને મોટિવેશન આપશો તો એને એવું લાગશે કે સપોર્ટ કરે છે. પછી આપણું જે એન્વાયરમેન્ટ છે એ પ્રોપર એન્વાયરમેન્ટ રહેશે અને સાથે સાથે કે એમને સેલ્સ ફોર્સને પૂરો સપોર્ટ મળશે, આપણું ઓર્ગેનાઇઝેશન સાઉન્ડલી વર્ક કરી શકશે. તો એસ્ટાબ્લિશ ગુડ એન્ડ સાઉન્ડ રિલેશન બિટવીન ધ સેલ્સમેન એન્ડ સેલ્સ મેનેજમેન્ટ. તો સેલ્સમેન અને સેલ્સ મેનેજમેન્ટની વચ્ચે રિલેશન છે એ ડેવલપ થશે તો ઝઘડાઓ નહીં થાય. સેટિસ્ફાય ધ ઇકોનોમિક, સોશિયલ એન્ડ મેન્ટલ નીડ્સ. તો એની ફિઝિકોલોજી પ્રોપર હશે તો પ્રેઝન્ટલી, માઇન્ડલી, ફિઝિકલી, મેન્ટલી પ્રોપરલી વર્ક કરી શકશે. જોબ સેટિસ્ફેક્શન મળશે અને વર્ક જે સર્વિસ છે, બરાબર છે, તો સેલ્સમેન એની ક્વોલિટી છે એની સર્વિસની અને વર્કની ઇમ્પ્રૂવ કરી શકશે. તો આ એના ઓબ્જેક્ટિવ્સ હતા. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.